જે આનંદ અને ઉલ્લાસ અને સમસ્ત ગામના પિતૃઓને મેં અહીંયા આવીને દર્શન કર્યા. 50થી પણ વધારે પિતૃઓની છબીઓ છે. દરેક મનોરથીને એક અંદરથી આનંદ છે કે અમારા ગામમાં અમે ભાગવત કરી. તો આ ફાંકો કાઢી નાખજો. તમારી કે મારી કોઈ તાકાત જ નથી કે આપણે આ કાર્ય કરી શકીએ. આ તો પિતૃઓની કૃપા થઈને એટલે આપણે બધા આ ધર્મ કાર્યમાં સાક્ષી ભાવ બન્યા છીએ. એવા સમસ્ત પિતૃઓને પ્રથમ વંદન કરી વ્યાસ ગાદીના સાનિધ્યમાં બેઠો છું. બ્રાહ્મણનો દીકરો છું એટલે વ્યાસ ગાદીને નમન કરું. પરમાત્મા કૃષ્ણનું વાંગમય સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવત, એ ભાગવતજીને વંદન કરું. હવે આ એક સાંભળવાનો કાર્યક્રમ છે એટલે હું વિનંતી કરું કે બધા થોડા નજીક આવી જાઓ ને. હવે જે આવશે એ બધા પાછળ બેસશે, પણ મને એમ કંઈક લાગે કે હું માણસની વચ્ચે બેઠો છું. કારણ કે મારો પણ એક ઇંતજાર હતો. ધારગણીમાં 2016માં આવ્યો. શ્રીનાથજી બાવાની ઝાંખી આપ સૌને કરાવી અને ફરી ઈશ્વર કૃપા થઈ છે કે મને ધારગણી ગામ બીજી વાર યાદ કરે છે. એનો મને પણ આનંદ છે. એટલે હું પણ એક આનંદથી તમારી સાથે જોડાયેલો છું. વ્યવસાયિક ભલે કલાકાર તરીકે તમે મને ગણતા હો, પણ હું વ્યવસાયિક ધોરણે અહીંયા નથી બેઠો. મારા મિત્ર મને યાદ કરે અને હું ધારગણીમાં 5-6 વર્ષે પાછો જાઉં છું, એનો આનંદ મને પણ છે. એટલે આ એક સંસ્કૃતિ અને સંસ્કાર સભરનો આ કાર્યક્રમ છે. આ એક જ સ્ટેજ એવું બચ્યું છે મિત્રો કે બાપ અને દીકરી, મા અને દીકરો, ભાઈ અને બહેન, પતિ અને પત્ની સાથે બેસીને સાંભળી શકે એવા ગીતો, એવા ભજનો તમે ગાઈ શકો અને અમે પણ ગાઈ શકીએ. એવા ધૂળ પદ કીર્તન સાથે આપણા જે સંસ્કાર રૂપી ધન જે આપણા પિતૃએ આપ્યા છે એને ઉજાગર કરવાનો આ અવસર પ્રાપ્ત થયો છે. હું આપ સૌને 3 વખત જય શ્રી કૃષ્ણ બોલાવું. આ 3 વખતના જય શ્રી કૃષ્ણ શિસ્તબદ્ધ રીતે બેસી અને તમે અંતરના ભાવથી બોલજો. કારણ પેલો મારો તમારો જય શ્રી કૃષ્ણનો ભાવ એવો હોવો જોઈએ કે હે ઈશ્વર, ધારગણીમાં તારી કૃપાથી અમે તને યાદ કરીએ. બીજો જય શ્રી કૃષ્ણ આપણા પિતૃઓની વચ્ચે આપણે બેઠા છીએ, એ પિતૃઓના જય શ્રી કૃષ્ણ. અને ત્રીજો આપણા માવતર જે હયાત છે, જેને મને ને તમને કંઈક સંસ્કાર આપ્યા છે, એના જય શ્રી કૃષ્ણ. એટલે 3 વખત આપણે જય શ્રી કૃષ્ણ બોલશું. તો ધારગણીના તમામ આવેલા સ્વજનોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મને ખુશી એટલા માટે છે કે હું આવ્યો એને લગભગ 1 કલાક થઈ. ભાગવત સપ્તાહનો મહિનો ચાલે છે. લગભગ 17 તારીખ સુધી કાર્યક્રમો બુક છે અને એ બધા ભાગવત સપ્તાહમાં જ છે. ભાગવત સપ્તાહમાં ભવ્યતા બહુ દેખાય છે પણ દિવ્યતા બહુ ઓછી દેખાય છે. એવી દિવ્યતા મને અહીંયા જોવા મળી. શું કામ? કે કોઈનું નામ નહીં. અમારું સમસ્ત ગામ, કોઈનું નામ નહીં. બાકી નામ બોલાવવા માટે ભાઈ મારી પાસે 40 જણાના લિસ્ટ આવે કે આટલા નામ તો તમારે બોલવા જ પડશે. અડધો કાર્યક્રમ નામમાં જ પૂરો થાય. પણ અહીંયા કીધું કે કોઈનું નામ નહીં. અમે બધા જ એક સાથે. કેવી વ્યવસ્થા, અદ્ભુત વ્યવસ્થા.
આટલું વ્યક્તિ જમી લીધા પણ જાણે કોઈ જમ્યું જ નથી, હજી જમણવાર શરૂ જ નથી થયું. આટલી ચોખ્ખાઈ અને આટલી એકતા ધારગણીમાં જોવા મળી. આ એકતા માટે ખરેખર અહીંયા તમારા વખાણ કરવું ને તમે મને 5-10 હજાર વધારે આપો એવી કોઈ લાલસા નથી, પણ તમારા સંસ્કારને હું બીજા ગામમાં જઈને કહીશ કે કદાચ કોઈ આયોજન જોવાની ઈચ્છા થાય ને તો ધારગણીની ભાગવત સપ્તાહનું આયોજન જોઈ લ્યો સાહેબ. આ નાની નાની દીકરીઓ, આ દીકરાઓ બધા, મૂળ વાત એ છે કે કોઈને નામની નથી પડી. અને તમને ને મને આપણે એક વાત બહુ સાંભળી છે કે નગરમાં એક ગરીબ બ્રાહ્મણ હતો, નગરમાં એક ગરીબ બ્રાહ્મણ હતો. ખબર નહીં આ સમાજે બ્રાહ્મણને કાયમ ગરીબ જ રાખ્યો છે, પણ કદાચ બ્રાહ્મણે છે ને જ્ઞાન મેળવવા માટે ધનને એક બાજુ મૂકી દીધું હશે. એવો તમને એક બ્રાહ્મણ વ્યાસ ગાદી ઉપર પ્રાપ્ત થયો છે, એવા હકા દાદા. હકા દાદા વિશે મને મારા મિત્ર વાત કરતા હતા, મને કે શું આપવાનું છે ને એ ખબર નથી, પણ જે આવ્યું ને એ અહીંયા અર્પણ. અને પોતાના ખિસ્સામાંથી 70 રૂપિયા નીકળ્યા અને એના દીકરાના ખિસ્સામાંથી 40 નીકળ્યા. આ 110 પણ એને માથે નાખી અને ગામને અર્પણ કરી દીધું. આવો બ્રાહ્મણ ન મળે સાહેબ, એવો પવિત્ર બ્રાહ્મણ. એ પવિત્ર બ્રાહ્મણ ભાગવત સપ્તાહ સંભળાવે છે. કાલે બપોરે હમણાં જ વક્તા બોલ્યા કે કાલ બપોરે આપણે બધા છૂટા પડશું, એટલે આજની રાત આનંદ કરી દો, આજની રાત થોડોક આનંદ કરી દો. અને એ પણ અલૌકિક આનંદ. કાલ સાંજે તમને જો અહીંયા આટો મારવાની ઈચ્છા થાય ને તો મને ફોન કરજો સાહેબ, તમને એમ ઉજળ 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 લાગશે. કારણ કે આજની આ રાત આ પિતૃઓની રાત છે, ભાગવતની અંતિમ રાત છે, અને કાલે ભાગવતજીને વિદાય આપશું. આ હરખભેર આખું ગામ ઉમટ્યું છે અને આખા ગામને ગવડાવી અને પેલું પદ અમારે આપની સમક્ષ રજૂ કરવું છે. તો પેલા બહેનોને પૂછી લો કે બહેનો મને સાથ આપશો? વાહ, ખરેખર સાથ આપશો? વાહ, તમે આપશો? વાહ. 7 દિવસની કથા. હું એ બ્રાહ્મણ છું, કથાકાર નથી, પણ કથા સાંભળવાનો શોખ છે સાહેબ. એક જ અક્ષરમાં તમને કહું કે 7 જ દિવસ શું કામ ભાગવત સપ્તાહના? પરીક્ષિતને ખબર છે કે મને 7મે દિવસે તક્ષત કરડવાનો છે. પરીક્ષિતે મોતને સુધાર્યું, આપણે મોતને બગાડીએ છીએ. કથામાં કેટલા માણસો બેસે છે, પણ એ કથા માણસમાં બેસે છે? આ કથા જો માણસમાં બેહી જાય ને તો મૃત્યુ સુધરી જાય. 2 પવિત્ર ગ્રંથ છે રામાયણ અને ભાગવત. રામાયણ આપણને સંસારમાં કેમ રહેવું, પતિ પત્નીએ કેમ રહેવું, ભાઈ ભાઈએ કેમ રહેવું, બાપ દીકરાએ કેમ રહેવું એ બતાવે, અને શ્રીમદ ભાગવત કેમ મરવું એ બતાવે. પરીક્ષિતને ખબર હતી કે 7મે દિવસે મારું મૃત્યુ છે, આમાંથી મારાથી લઈ તમારા સુધી કોઈ કહી શકશે કે મારું મૃત્યુ આ દિવસે છે? નહીં. 7 દિવસની અંદર આપણું મૃત્યુ થવાનું થવાનું અને થવાનું. મિત્રો, આ મૃત્યુ સુધારવાની જે ક્ષણ આપી છે ને એ આ પિતૃઓને નમન સાથે, જેની લીલા ગાઈએ છીએ, જેની લીલા તમે સાંભળો છો, એ કૃષ્ણ પરમાત્માને અખંડ ભૂમંડલાચાર્ય મહાપ્રભુજીએ 550 વર્ષ પહેલા શ્રાવણ સુદ એકાદશીના દિવસે ગ્રંથકાર લખે છે કે એને એક કાવ્યની રચના કરી.
જે કાવ્યનું નામ છે મધુરાષ્ટકમ. કોને કોને આવડે છે? હાથ ઊંચો કરો. અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ નયનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. આવો કૃષ્ણ પરમાત્માની લીલા, આપણા પૂર્વજોના સંસ્કાર, આપણા ભાતીગળ ગીતો સાથેનો આ સત્સંગ જેનો હું પ્રારંભ કરું મધુરાષ્ટકમથી. અધરમ મધુરમ વદનમ મધુરમ અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ મધુરાધિપતે રખિલમ દલિતમ મધુરમ ફલિતમ મધુરમ દલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ મધુરાધિપતે રખિલમ. તાળી પાડવાની છૂટ છે. મારા માટે નથી માગ્યો. અમારા ભાવનગરના શાયર નાઝીર દેખૈયા લખે કે હું માગું ને તું આપે વાત મને મંજૂર નથી. અમે કહીએ ને તમે વગાડો ને એના કરતાં તમને અંદરથી એમ થવું જોઈએ. આ તાળી મહાપ્રભુજી માટે છે કે 550 વર્ષ પહેલાં મહાપ્રભુજીએ લખેલી આ રચના એક રાત એવી નથી કે જેમાં મહાપ્રભુજીનું આ પદ ન ગવાણું હોય. એક રાત 550 વર્ષથી સાહેબ કથા અહીંયા કાલે પૂરી થશે તો બીજી જગ્યાએ ચાલુ, કથા એ પૂરી નથી થતી. અને માની લ્યો કે કથા પહેલી ક્યાં થઈ? હાલો તમે તો હાથ દીધી સાંભળો છો ને. નૈમિષા રણમાં થઈ અને નૈમિષા રણમાં અહર્નિશ શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલુ જ છે, ચાલુ રહેવાની. સૃષ્ટિ છે ત્યાં સુધી ચાલુ રહેવાની. અને
મેં પૂછ્યું મિત્રને કે આ ગામ, મને કે અમારા ગામ છે એ વૈષ્ણવોનું ગામ છે. વૈષ્ણવોને તો મહાપ્રભુજી વગર કેમ ચાલે? મહાપ્રભુજીનું પ્રાગટ્ય ન થયું હોત ને તો આપણે વિધર્મીઓ હોત. આજે આપણા જે નામ છે ને એ નામ ન હોત આપણા. મહાપ્રભુજીનું પ્રાગટ્ય ન થયું હોત તો મારી તમારી પાસે પુષ્ટિ માર્ગ ન હોત. મહાપ્રભુજીનું પ્રાગટ્ય ન થયું હોત તો શ્રીમદ ભાગવત ન હોત. 84 જગ્યાએ બેસી અને મહાપ્રભુજીએ ભાગવતનું પારાયણ કર્યું. એવા અખંડ ભૂમંડલાચાર્ય મહાપ્રભુજી, જેને આ પદ આપ્યું, અધરમ મધુરમ વદનમ મધુરમ. અલગ અલગ ટાઈમે બધા આવે છે, એટલે જે આવે એ હવે પોતપોતાનું સ્થાન લઈ અને બેસી જજો. જેટલા લોકોએ ગાયું છે, કેટલા લોકોએ ગાયું ઈમાનદારીથી કહો તો? ગાયું હોય હાથ ઊંચો કરો તો. વાહ! આટલા લોકોનું આયુષ્ય 125 વર્ષનું થશે. લે, હાથ જોડી ગયા. અને નથી ગાયું એને 150 વર્ષ. કેમ આયુષ્ય નથી જોતું? વાહ! ધારગણી રોકાવા જેવું ખરું હો. તમારા માટે હું આયુષ્ય માગું એવો મૂર્ખ છું ના. મેં પરમાત્માને એટલી જ વિનંતી કરી કે પ્રભુ, તારા જે ગુણગાન ગાઈને એનું આયુષ્ય તો 70નું હોય કે 80નું હોય, પણ એને આ 2.5 કલાકમાં 125 વર્ષની ભક્તિ પ્રાપ્ત કરાવજે. આટલું મેં માગ્યું સાહેબ. હા, કારણ કે અવસર જ ઓછા મળે છે, એમાં એ મોબાઈલ યુગ. મને ખુશી છે કે અહીંયા બધાના ખિસ્સામાં મોબાઈલ છે, પણ કોઈ અત્યારે મોબાઈલ નથી જોતા. હા, એની મજા છે. અને મોબાઈલ છે ને, આમ તો એક માછલીનો શ્રાપ છે. તમને ખબર ન હોય તો કહી દઉં. વર્ષો પહેલાં એક મછિયારાએ એક માછલીને પકડી, ઝાડ નાખી અને માછલીને પકડી. માછલી તરફડિયા મારે, એટલા તરફડિયા માર્યા કે માછલીનું મૃત્યુ નજીક આવ્યું. અને મરતા મરતા માછલીએ શ્રાપ દીધો કે હે મછિયારા, તે મને નેટમાં ફસાવી. નેટ એટલે ઝાડ. આ નેટમાં તે મને ફસાવીને મારી છે. મારો શ્રાપ છે કે 10 વર્ષ પછી આખું વિશ્વ જો નેટમાં ન ફસાય તો મને યાદ કરજે. આ માછલીનો શ્રાપ છે. અને આ ખરેખર મોબાઈલમાં ઓલું વોટ્સએપ આવે, આ વોટ્સએપને જોઉં અને નાના બાળકને પહેરાવાનું ડાયપર જોઉં, આ બે એક હરખા જ લાગે. કારણ કે બેયમાં ઘડીએ ઘડીએ જોવું પડે, કાંઈ આવ્યું અને આવ્યું જ હોય. પણ એ બધું તમે મૂકી અને સત્સંગમાં જોડાડા છો. જે દિવસનો આ કાર્યક્રમ નક્કી થયો ને તે દિવસના મારા એક મિત્ર, મને નામ બોલવાની ના પાડી છે એટલે બોલતો નથી, પણ મને ફોન કરીને, રાજુભાઈ, ધારગણીમાં અમારા બહેનોને પહેલાં ગવડાવજો. અમારા બહેનો હાઈ ક્લાસ ગાય છે, અમારા બહેનો બહુ સરસ ગાય છે, અમારા બહેનોને ગવડાવજો. એટલે મધુરાષ્ટકમ તો મેં ગવડાવ્યું, પણ મને હજી આમ મજા ન આવી. પણ હું નીરુબેનને વિનંતી કરું કે નીરુબેન, એક પદ એવું ગવડાવી દો ને કે આખો માંડવો ગાઈ લે, પછી આપણે કાર્યક્રમ શરૂ કરીએ. તાળી પાડો તો મારા શ્યામની રે, બીજી તાળી ન હોય જો. વાતો કરો તો મારા શ્યામની રે, બીજી વાતો ન હોય જો. ઉભા રહ્યો. એક મિનિટ હો બહેનો. નીરુબેને અહીંયા મારા કાનમાં મેણું માર્યું. મને કે કેટલું સરસ ગાય છે બહેનો. આ બાજુ જરાય અવાજ આવે?
એટલે આ બાજુ બેઠા એને ઓછા ન સમજતા, એ તો એમ કહે કે બેનો ગાતા હોય તો ભલે ગાય, પણ બેનો હવે એક લાઈન તમે ન ગાતા, હવે જો ભાઈઓ ગાય સાંભળો, એ જોજો મારી જાય નહીં. તાળી પાડો તો મારા શ્યામની રે, બીજી તાળી ન હોય જો. રાખી હો તમે રાખી મારી આબરૂ ભાઈ. પણ હાલો આખો માંડવો હે એક સાથે સમરણ કરો તો મારા પ્રભુજીના રે, બીજા સમરણ ના હોય જો. એવી તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. બચપણમાં ઘણો ફેર છે રે, બચપણ કોને કહેવાય જો. બચપણમાં પ્રહલાદ ને નરસિંહ મળ્યા રે, બચપણ એને કહેવાય જો. યુવાનીમાં ફેર છે રે, યુવાની કોને કહેવાય જો. યુવાનીમાં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે, યુવાની એને કહેવાય જો. ઘડપણમાં ઘણો ફેર છે રે, ઘડપણ કોને કહેવાય જો. એ ઘડપણમાં શબરીબાઈ ને રામ મળ્યા રે, ઘડપણ એને કહેવાય જો. એવી તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ, એ ગાયોનો ગોવાળ, ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે. કેવી તાળી છે જોતો કરો. વાહ, આટલો સત્સંગ જો રોજ કરો ને 5 મિનિટ તો મૃત્યુ સુધરે. હું નથી કહેતો, પદ કે શું કહે. ભજન બડી તલવાર, રાધે રાધે ગોવિંદા. હે ભજન બડી તલવાર, રાધે રાધે ગોવિંદા. ભજશો તો બેડો પાર, રાધે રાધે ગોવિંદા.
ભજશો તો બેડો પાર. રાધે રાધે આ ભજન બડી તલવાર. રાધે રાધે ગોવિંદા ભજન બડી તલવાર. રાધે રાધે ગોવિંદા. કોણે કોણે ભજ્યા શ્યામ. રાધે રાધે ગોવિંદા. કોણે કોણે ભજ્યા શ્યામ. રાધે રાધે ગોવિંદા. નરસિંહ ભજ્યા શ્યામ. રાધે રાધે ગોવિંદા. નરસિંહ ભજ્યા શ્યામ. રાધે રાધે ગોવિંદા. ઓલો માંડલિક ખાધો માર. રાધે રાધે ગોવિંદા. માંડલિક ખાધો માર. રાધે રાધે ગોવિંદા. ભજન બડી તલવાર. રાધે રાધે ગોવિંદા. ભજન બડી તલવાર. રાધે રાધે ગોવિંદા. રાધે રાધે ગોવિંદા. રાધે રાધે ગોવિંદા. વાહ. હવે કાંઈક ઠીક આખું ગામ સત્સંગી છે અને એમાં એ બહેનો. હમણાં એક ગામમાં ગયો, એક ગામમાં મેં 4-5 બહેનો બેઠા હતા મંદિરના હોટલે. એટલે મેં કીધું કેમ બહેનો બધાય હાવ ચૂપ બેઠા છો, કેમ વાતો નથી કરતા? મને કે કોની કરવી, બધીઓ અહીં જ છે. આ સમજાય અને વંદન. હાવ ઝીણી વાત કરું, હાવ ઝીણી. 4 બહેનો શાંતિથી બેઠા હતા. કોઈ દી બને? જો ઓલા બેન જ ના પાડે છે કે કોઈ દી ન બને, પણ અહીંયા બેઠા છો એ જ તમારા પિતૃના સંસ્કાર છે કે તમે અહીંયા શાંતિથી બેઠા છો. અહીંયા શાંતિ નહીં મળે તો ક્યાં મળશે સાહેબ? કાલથી તમે તમારા કામે થોડાક દી ભાગવતને વાગોળશો, જીવન જીવવાની મજા આવશે. અને પછી થોડાક દી પછી પાછું બધું ભૂલાઈ જાય. નહીં, યાદ રાખો. હા, તમે તો ગામડામાં રહેલા છો. ગામડામાં પશુઓ જે ખાય અને પછી એ બેઠા બેઠા વાગોડે. જેને જેને ભાગવતને વાગોડી છે, જેને સત્સંગને વાગોડ્યો છે, એનું જીવન જીવન છે સાહેબ. ધારગણીના તમામ પિતૃઓના ઉદ્ધાર માટે જે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે, 2 વસ્તુ વગર માણસ નથી જીવતો. 2 વસ્તુ માણસને જોઈએ, જોઈએ અને જોઈએ. આ 2 વસ્તુ કઈ? તો કે એક છે સંપત્તિ અને એક છે સંસ્કાર. પણ બેયની ભૂમિકા સંતો અલગ અલગ કરીને બતાવે કે સંપત્તિ કદાચ કોઈને છેતરીને લઈ શકાય, પણ કોઈના સંસ્કાર છેતરીને નથી લઈ શકાતા. સંપત્તિ મેળવવા તમારે ને મારે પ્રયત્નો કરવા પડે, સંસ્કાર તો લોહીમાં આવે. સંપત્તિ ગમે એટલી ભેગી કરી હોય, અહીંયા મૂકીને જ આવી છે. સંસ્કાર તો ભેળા આવે સાહેબ. અને સંપત્તિ હોય ત્યાં સંસ્કાર હોય એવું માની લેવું જરૂરી નથી. આ અબજોપતિના દીકરાઓ રખડે છે સંસ્કાર વગરના. કવિને લખવું પડ્યું કે સંપત્તિ હોય ત્યાં સંસ્કાર હોય એ જરૂરી નથી, પણ સંસ્કાર હશે ત્યાં વહેલી મોડી સંપત્તિ આવશે, આવશે અને આવશે સાહેબ. પણ છેલ્લે એક તત્વચિંતકે એટલું સરસ લખીને આપ્યું મને કે રાજુભાઈ આટલું સુધી બરાબર છે સંતોનું, પણ હજી આમાં એક ઉમેરો કરો. મેં કીધું શું? મને કે સંપત્તિ હોય ને ત્યાં વિલ બને. બાપ મરવા પડ્યો હોય ને દીકરાઓ સંપત્તિના વિલ પેપર તૈયાર કરીને બાપના અંગૂઠા લગાડતા હોય. સંપત્તિ હોય ત્યાં વિલ બને, પણ સંસ્કાર હોય ને ત્યાં ગુડ વિલ બને. ધારગણીના આ સંતાનોએ ગુડ વિલ બનાવી છે કે એ પિતૃઓ
અમે તમને ભૂલ્યા નથી સાહેબ. અને આજે જે પિતૃઓ ખુશ હશે એની તો વાત જવા દો સાહેબ. ખબર નહીં પડી હોય કે 7 દી કેમ વયા ગયા. અને મને તો આજે ખુશી એટલા માટે છે કે એક બહુ સારા વક્તા રિચ થિંકર એ આપના જ ગામના મારી સામે બેઠા છે, એનો પણ મને આનંદ છે કે એ પણ અહીંયા સાંભળવા આવ્યા છે. તો મારે આપને આપણા મૂલ્યો ગીતો દ્વારા જડવાના છે. બરાબર, આ બહેનો બેઠા છે, તમે શું છો ને એની તમને ખબર નથી. અહીંયા આ જે આયોજકોએ જે લોકોને બોલાવ્યા હતા એ બધા એટલા જ્ઞાનીઓ આવ્યા હતા. કાજલ ઓઝા વૈદ્ય કેટલું સરસ બોલે છે, એક નાની દીકરી સુરતની એ પણ આવી, પછી રાજદાન ગઢવી, પછી હિતેશ અંટાળા, આ બધા કલાકારોએ તમને રાજી કરાવ્યા. હું તમને રાજી તો કરાવીશ, પણ કાંઈક ભૂલ્યા છીએ ને એ યાદ વધારે કરાવીશ, કારણ કે એમાં હું પણ આવીશ અને તમે પણ આવશો. આપણે ઘણું ભૂલ્યા છે વર્તમાન. હા, જેટલા વૈષ્ણવ છે એને મહાપ્રભુજીનો જલપ્રવાહ ગ્રંથ વાંચ્યો હોય તો ખબર હશે, અને ન વાંચ્યો હોય તો એકવાર વાંચજો સાહેબ. મહાપ્રભુજીએ 4 આધાર સ્તંભો જે વૈષ્ણવને આપ્યા છે એમાં પહેલો આધાર સ્તંભ વૈષ્ણવોને આપ્યો સેવા, સત્સંગ, દ્રઢાશ્રય અને સમર્પિત વસ્તુનો વિનિયોગ. બરાબર વૈષ્ણવો સમજો સાહેબ, મારાથી લઈને તમારા સુધી આપણે આ વસ્તુ ખાસ ભૂલ્યા છે. સમર્પિત વસ્તુનો વિનિયોગ એટલે ઠાકોરજીને જે આપણે અર્પણ કરીએ એ જ પ્રસાદ તરીકે લઈ શકાય. આમાંથી કેટલા એવું કરે છે ઠાકોરજીને અર્પણ કરીને પોતે લે. જો આટલું આ એક જો મહાપ્રભુજીનો સિદ્ધાંત સમજાઈ જાય ને તો આટલી હોસ્પિટલો ન હોય સાહેબ. હા, આ એક જ વસ્તુ સમજવાની છે. હું તો રોડ ઉપર જતો હોઉં તો કોઈક સારા તત્વચિંતકને સાંભળતો હોઉં, સારા ભજન સાંભળતો હોઉં, સારા ગીતો સાંભળતો હોઉં, પણ એ મારા કાન સાંભળે. હું તમને દ્રષ્ટિ આપું છું કે તમે નીકળશો એટલે મહાનગરોની અંદર હોસ્પિટલો પણ આવશે અને હોટલો પણ આવશે. હોસ્પિટલ તમને 5 માળની જોવા મળશે અને હોટલ માત્ર 1 જ માળની જોવા મળશે. આ 1 જ માળની હોટલમાં એટલા લોકો વેઇટિંગમાં ઊભી અને જમવાની રાહ જુએ છે, એટલું જ વેઇટિંગ હોસ્પિટલમાં દેખાય છે. કે આનો મૂળ પ્રતાપ મહાપ્રભુજીનો સિદ્ધાંત આપણે ભૂલ્યા છીએ. આ સિદ્ધાંતના મૂલ્યોને યાદ કરાવતા ગીતો કશુંક આપણે ભૂલ્યા છીએ. એ આપણા સમગ્ર સમાજની એક હવા છે. એ હવાને આપણે થોડીક જો દૂર કરીએ ને તો જ ભાગવત સમજાશે, તો જ તમને આજનો આ કાર્યક્રમ સમજાવશે. બહેનોની વાત કરું કે દરેક માતાઓ બહેનો એક દુહો છે, સાંભળજો કે જનની જણ તો ભગત જણ કા દાતા ને કા સૂર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. પ્રશ્ન કર્યો કવિને કે તમે બહેનોને જ કેમ સૂચના આપી, કોઈ ભારે મરદને કેમ સૂચના ન આપી? તો કે નહીં, ભારતની સ્ત્રીમાં એ તાકાત છે. કઈ તાકાત? કે જનની જણ તો ભગત. હવે જુઓ, ક્રમ પણ એવા આપ્યા છે. આડા આવડા ક્રમ આપ્યા હોય તો કોઈ દી તમારું ને મારું જિંદગીમાં સારું ન થાય. પણ કવિએ ક્રમ કેવો આપ્યો કે જનની જણ તો ભગત જણ. જે ભગત હોય ને એ જ દાતાર હોય, અને જે દાતાર હોય ને એ જ શૂરવીર હોય. આ 3 ક્રમ આપી અને ભારતની એક માને કવિએ સલાહ આપી, અને એ સલાહને માની અને ભારતની એક સ્ત્રી, હું સ્ત્રીને શક્તિ ગણું છું સાહેબ. 4 સ્વરૂપે શક્તિ મળે. પહેલી શક્તિ મા સ્વરૂપે, બીજી શક્તિ બેન સ્વરૂપે,
ત્રીજી શક્તિ પત્ની સ્વરૂપે ને ચોથી શક્તિ દીકરી સ્વરૂપે. એમાં પહેલી શક્તિમાં કોઈ પણ માને ખબર પડે કે મારા ગર્ભમાં બાળક છે, વિજ્ઞાનને મળ્યો છું, ડૉક્ટરો પાસે બેઠો છું સાહેબ, મને જે માટે બોલાવ્યો છે એ હું આપને કહું છું. ડૉક્ટરને પૂછ્યું કે પ્રસૂતાની વેદના કેટલી, તો ડૉક્ટરે જવાબ ન આપ્યો. મને કે રાજુભાઈ એ વર્ણવી ન શકાય, એનું કોઈ માપ જ નથી. પણ અમુક બહેનોને પૂછવાતા એટલી ખબર પડી કે જિંદગીમાં બાળકને જન્મ આપતા માને જે વેદના થાય છે એનું વર્ણન નથી થતું. વર્ણન નથી થતું આટલી વેદના કે માં મરવાની અણી ઉપર આવી જાય અને પછી બાળકનો જન્મ થાય. એ બાળકનો જન્મ થાય ત્યારે બાળક રડતું રડતું બહાર આવે. એ બાળકને રડતું જોઈને માં જીવનમાં એક જ વાર એક જ ક્ષણે દાંત કાઢતી હોય છે. શું કામ? કે મને માતૃત્વ પ્રગટ થયું છે, હું એક માં બની છું. એ બાળકને જોઈ અને એક જ વાર રડતું જોઈને માં હસે છે અને પછી એ જ માં આખી જિંદગી બાળકને હસાવવા માટે પોતે રડતી હોય છે સાહેબ, પોતે રડતી હોય છે. આ પહેલી શક્તિ છે માં. ખબર પડે કે બાળક, અને પછી પહેલો સંસ્કાર માં આપે છે. તમે જુઓ, આમ કોઈ પણ બેન, તમે મારા ઘરમાં દીકરીઓ હોય, એ દીકરીઓના લગ્ન થાય, એ માં બને, કોઈ દી તમે એને ગાતા ન સાંભળી હોય કોઈ દિવસ, પણ એ દીકરી માં બને ને પછી બાળકને હિચકાવતી હોય ને ત્યારે એ ગાતી હોય. શું ગાતી હોય? કાં હાલરડું ગાતી હોય. માની લો કે હાલરડું નથી આવડતું, હજી જો ગામડામાં સંસ્કૃતિ જળવાય એના માટે પ્રાર્થના કરું આ બહેનો દીકરીઓને કે ઘરમાં દાદી છે, દાદા છે, તો એની વાર્તા મોબાઈલમાં રેકોર્ડ કરી લેજો. એની પાસે લગ્ન ગીત છે તો રેકોર્ડ કરી લેજો. 10 વર્ષ પછી તમારી પાસે કોઈ પણ એક કંપની આવશે કે તમારી પાસે તમારા દાદાની કહેલી વાત છે, તમારી પાસે તમારા દાદીએ આપેલું કોઈ ગીત છે, કોઈ હાલરડું છે, તો અમને આપો, અમે તમને 50,000 રૂપિયા આપશું, અમે તમને લાખ રૂપિયા આપશું. કારણ રૂપિયા દેતા પણ આ સંસ્કૃતિ નહીં જળવાય, નહીં સચવાય. એના માટે વિનંતી કરું છું સાહેબ. અને કોઈ પણ દીકરીને ગાતા ન આવડતું હોય ને તો એક વસ્તુ તો એ કરે કરે ને કરે. શું? હા 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 હા. વિચાર કરો, સાહિત્યની દ્રષ્ટિ જુઓ. એ માં કેમ ન બોલી? ના 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 ના. કદાચ ના ના બોલી હોત તો બાળક ક્યાં ઘોડિયામાંથી ઊભો થવાનો હતો કે માં તું શું બોલે? પણ ભારતની એક માં, એક શક્તિ પહેલો સંસ્કારનો ઘૂંટડો પાય છે બાળકને ઘોડિયામાં કે દીકરા આખી જિંદગી પોઝિટિવ બનજે, નેગેટિવ ન બનતો. એટલે હા 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 હા. અને પછી હાલરડું ગાતી હોય. કઈ રીતે હાલરડું ગાય? હવેલીએ જાઉં ઉતાવળીને, જય જણાવું શ્રીજી બાવા પ્રસન્ન થયા ત્યારે આવ્યા તમે અણમો, તમે મારા દેવના દીધેલ છો.
છો તો અમર થઈને આવ્યા છો તો અમર થઈને એ ઘોડિયાની દોરી તાણતી તાણતી માં ગાતી હોય સાહેબ. બહેનોને વિનંતી કરું કે બહેનો આપણા લગ્ન ગીત, આપણા લોકગીત, આપણા શેરી ગરબા અને આપણા હાલરડા આ સંસ્કૃતિને જાળવજો. હા, અને નાની નાની દીકરીઓ બેઠી એને વિનંતી કરવું કે આ બધું શીખી લેજો સાહેબ. બાકી હમણાં એક બેન ગાતા હતા, ઓલું લોલું હાલ્યો ને તારો બાપ તાલ્યો. બાળકને એમ થયું કે આવું ખોટું ખોટું સાંભળવું, આના કરતાં સૂઈ જવું સારું. હાલરડાની એક મજા હતી. હાલરડાનું શુદ્ધ ગુજરાતી કરું તો માં એમ કહે કે દીકરા કે દીકરી, હાલ તારી માટે હું રડું, એનું નામ હાલરડું. એ પછી જશોદા ગાતી હોય તો એ ભલે, મારીને તમારી માં ગાતી હોય તો એ ભલે, પણ એ જશોદાએ કાનાને સુવડાવવા જે હાલરડું ગાયું અને પુનિત બાપુ લખે તો શું લખે? પારણિયું બંધાય માં જશોદા ગીત ગાય, પારણિયું બંધાય જશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય, કનૈયો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. હુલુલુલ હા હુલુલુલ હા, હુલુલુલ
લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. આ આપણા પારિવારિક સંબંધો વિસરાતા જાય છે. એક ઘરની અંદર જેટલા વડીલો બેઠા છે એ બધા ખાસ સાંભળે. એક ઘરની અંદર દીકરો હતો, એના પત્ની હતા, પોતે વડીલ તરીકે હતા, એના ધર્મપત્ની હતા, અને ઘરમાં 7-8 વર્ષનું બાળક હતું. બધા એક દિવસ બેઠા હતા. એમાં કાંઈક પ્રસંગ આવ્યો કે કાંઈક તહેવાર આવ્યો એટલે બધાએ ડાય કરી માથામાં, એટલે બધાએ કાળા ટકા કર્યા. એમ બધાએ. એ બાળક જોવે, 7-8 વર્ષનું બાળક. આટલીક જ વાત છે, સમજાય તો. એ બધાએ કાળા વાળ કરીને બેઠા હતા ને એમાં બાળક ઘરમાંથી ચોક ગોતી પાણીમાં ઘોળી અને પોતાના વાળને સફેદ કર્યા. એટલે દાદાએ પૂછ્યું કે બેટા વાળ કાં તે સફેદ કર્યા? ત્યારે એ બાળક જવાબ આપે છે કે ઘરમાં બધાય જુવાન થઈ જાઓ તો ઘરમાં વડીલ તો કોક જોહે ને, એ હું વડીલ છું સાહેબ. એક 7-8 વર્ષનું બાળક મને તમને કંઈક કહી જાય છે. બધાને બાળક જ થવું છે સાહેબ. પણ બાળકને તમે પૂછો, તમારા ઘરમાં સમજણું બાળક હોય 10-11 વર્ષનું, એને તમે પૂછજો કે હાલ તારા માટે કપડાં લેવા જવા છે, એટલે એ બાળક તમારી ભેગો આવશે. દુકાનમાં જઈને તમે એની ઉંમર ચડી પહેરવાની છે, પણ તમે એને પૂછશો કે તારે શું લેવું છે, એટલે એ એમ જ કહે કે મારે પેન્ટ લેવું છે. શું કામ? એને જટ મોટું થવું છે. અને તમે સિટીના, મુંબઈના, કલકત્તાના કોઈ પણ ભાભાને તમે સ્ટોરમાં લઈ જાઓ કે શું લેવું છે, તો કે બરમુડો લેવો છે. એને નાનું થવું છે અને બાળકને મોટું થવું છે સાહેબ. આ જિંદગીની વચ્ચેની જે મજા છે આપણા પારિવારિક સંબંધોની, એ એક માના ગુણગાન કવિએ ગાયા કે માં બાળક પ્રત્યે. એ બાળક મોટો થાય, ઘરમાં એક બેન હોય, પણ ભાઈ અને બહેનનો પ્રેમ કેવો સાહેબ. આમાં કંઈક બહેનો એવી બેઠી છે, એકની બેનો થાય ને એનું નામ બેન, દિયોને આડા હાથ કરે ને એનું નામ બેન, અનાજ પરાયું ખાય પણ ઠેસ લાગે ને તો ખમકારો વીરને કરે. શું કામ? જગતનો નિષ્કામ કોઈ જો પ્રેમ હોય તો એ ભાઈ બહેનનો પ્રેમ છે સાહેબ. તમારી ઘરે હાતમ આઠમમાં બેન આંટો મારવા આવે, ઈશ્વરે તમને દોમ સાહેબી આપી હોય, પણ બેન કદાચ નબળી હોય પરિસ્થિતિમાં, તો બેન જાતી હોય ને, તમે એના હાથમાં 5000નો ડટ્ટો મૂકજો, એ બેન નહીં લે કે હું ભાઈ પૈસા લેવા નથી આવી, આ ઘરમાં મારું બાળપણ વીતું ને એ બાળપણને યાદ કરવા આવી છું, મારા બાપના ઘરના આંગણે હું વિહામો લેવા આવી છું. ભાઈ બહુ આગ્રહ કરે ને તો એ બેન ના પડે. બહુ આગ્રહ કરે તો એમ કે ભાઈ તને કીધું ને કે મારે નથી જોતું. મારા લગ્ન થયા ત્યારે છેલ્લી વિધિ તે જોઈતી કે શું? કે ગોર બાપાએ કીધું કે બેટા માંડવો વધાવી લે. આપણા દેશની દીકરી માંડવો વધાવે ને એ જોજો સાહેબ, એ ઊંધા હાથે માંડવો વધાવશે. શું કામ? કે મારા બાપની સમૃદ્ધિને, મારા ભાઈની સમૃદ્ધિને મારી નજર ન લાગી જાય. બેન ઊંધા હાથે માંડવા વધાવી અને નીકળી જાય, એને ભાઈ શું આપે? પણ બહુ ભાઈ કહે ને તો એમ કે ભાઈ અત્યારે નથી જોતું, મારી ઘરે રૂડો અવસર હોય ને તે મારો મામેરિયાત બનીને ઊભો રહેજે, મારું ટાણું હાચવી દેજે, મારું ટાણું હાચવી દેજે. આટલું દરેક બેન માગતી હોય, અને એટલે જ કવિને લખવું પડે ભાઈ બહેનનું અમર ગીત. શું કહે સાહેબ? કે લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોડી ઝોલા ખાય. એ લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોડી ઝોલા ખાય. એ હિંચકો નાનો બેનનો એવો, જેમ ઝૂલણિયું જાય લીલુડી લીંબડી હેઠે. બેન બાહીચ કે હિંચે, લીલુડી લીંબડી હેઠે.
બેની બાહીચ કે હિંચે કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે લાડકી ભાઈની બેની લાડકી કે ભૈલો ઝુલાવે લાડકી કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે લાડકી ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે લાડકી આજ હી ચોડું બેનડી તારા હેત કહ્યા ના જાય આજ હી ચોડું બેનડી તારા હેત કહ્યા ના જાય હિંચકો નાનો બેનનો એવો જેમ ઝૂલણિયું જાય કોયલ ને મોરલા બોલે બેનીનો હિંચકો ડોલે કોયલ ને મોરલા બોલે બેનીનો હિંચકો ડોલે કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે લાડકી ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે લાડકી ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે લાડકી આ ભાઈ અને બહેનનો પ્રેમ. અને મને મિત્ર વાત કરતા હતા મને કે અમારા આ આખા આયોજનમાં કોઈને કાંઈ કહેવું નથી પડતું, દરેક સમાજ આની સાથે જોડાયો છે. એવી એક માલધારી સમાજની દીકરીઓ એને ઈચ્છા થઈ 5 વસ્તુ અંદરથી આવે. ચિત્તની શાંતિ જે તમને અત્યારે મળે છે, ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ટાઢિયા તાવની ટાઈડ અને ગુમડાની રૂજ. આ 5 વસ્તુ અંદરથી આવે. એમાં નાની નાની દીકરીઓને અંદરથી આનંદ આવ્યો કે અમારે આ ભાગવતના સાનિધ્યમાં એક રાસ રમવો છે. એકવાર જોરદાર તાળીઓ આ દીકરીઓ માટે સાહેબ. દીકરીઓ રૂડી જ લાગે સાહેબ. આપણા સમાજની જે દીકરીઓ, કોઈ પણ સમાજની દીકરીને તમે જોઈ લ્યો સાહેબ. આ નવરાત્રિ આવે ને તો માફ કરજો, કદાચ ઉંમરને કારણે મંદિરે ન જવાય તો ચિંતા ન કરતા. હા, તમારા ઓટલે બેસજો ને ગરબીનો સમય થાય ને નાની નાની દીકરીઓ એ ચણિયા ચોળી પહેરીને નીકળે ને એમાં જ ખોડિયાર હશે, એમાં જ જગદંબા હશે, એમાં જ તમે જે માને માનતા હો એ માતાજીઓ ચાચરના ચોકમાં રમવા આવી જાય સાહેબ. એ હૈયાનો ભાવ જોઈએ, એવા ભાવ સભર આ દીકરીઓ આવી છે. એકવાર તાળીઓના નાદ સાથે આ દીકરીઓના ભાવને પગટીએ અને ભાવના દર્શન કરીએ. આપણા જ ધારગણી ગામના આ માલધારી સમાજની નાની નાની દીકરીઓ છે જે પારંપરિક પોશાકમાં આવી છે. કહેવાય ને કે સંસ્કૃતિને વળગી રહેવું તે પણ એક કળા હોય છે અત્યારના સમયમાં. એવી ધારગણી ગામની નાની નાની દીકરીઓ જે સરસ મજાનું અહીં રાસ રજૂ કરવાના છે. રાસના શબ્દ છે કાનાની રૂબરૂ હાજરિયું. મારા કાનાની રૂબરૂ હાજરી અહીં છે ને એવા સરસ મજાના ગીતનો શબ્દ સાથે સરસ મજાનો રાસ રજૂ કરશે. જોરદાર તાળીઓના ગળગળાટ સાથે વધાવો.
લોહિયાને એક કરવાઈ ધાર પર દોડાત્યું એક લોહિયાને એક કરવાઈ ધાર પર દોડાત્યું કુડરી તું સવ કાન તમારી કુડરી તું મારા કાન તમારી સર પર શોભાત્યું કાનાની રૂબરૂ હાજરિયું વાલાની રૂબરૂ હાજરિયું તુને ઈ મળવા કેરી રુદિયે રાખત્યું આસ લઈ તુને મળવા કેરી રુદિયે રાખત્યું ગોપિયું કે તમે લઈને આવ્યા ગોપિયું કે તમે લઈને આવ્યા માવા મોરલિયું કાનાની રૂબરૂ હાજરિયું મહારાસ માલતી માવડિયું એ વાગતી જાંજરિયું જાણાણ વાગતી જાંજરિયું જાણાણ વાગતી જાંજરિયું કાનાની રૂબરૂ હાજરિયું વાલાની રૂબરૂ હાજરિયું કાનાની રૂબરૂ હાજરિયું વાલાની રૂબરૂ હાજરિયું કાનાની તો વધાવો જોરદાર તાળીઓના ગળગાટ. બહેનોને નમ્ર વિનંતી છે કે અહીંયા જ ઊભા રહેશે અને વિનંતી કરીશ રમેશભાઈ ડોબરિયાને કે તેમના જ હસ્તે બહેનોને સપ્રેમ ભેટ અર્પણ કરે. આ સિવાય 1600 રૂપિયા ભાઈ શ્રી દિલીપભાઈ બચુભાઈ ડોબરિયા અને દ્વારકાદાસ નરસિંહભાઈ ડોબરિયા તરફથી બહેનોને સપ્રેમ ભેટ આવે છે. તાળીઓના ગળગાટથી વધાવો. આ સિવાય 1100 રૂપિયા દ્વારકેશ એગ્રો સેન્ટર તરફથી બહેનોને સપ્રેમ ભેટ આપવામાં વધાવે છે અને 500 રૂપિયા મગનભાઈ ખૂટ તરફથી બહેનોને સપ્રેમ ભેટ આપવામાં આવે છે. ફરી એક વખત તમામ બહેનોને જોરદાર તાળીઓના ગળગળાટથી વધાવો. હું વિનંતી કરીશ રાજુભાઈને કે ફરી એક વખત આપ કાર્યક્રમની શરૂઆત કરો. કેટલું સરસ દીકરીઓ રમી અને રમેશભાઈ રવજીભાઈ ડોબરિયા જેને અંદરથી એક આનંદ પ્રગટ્યો કે મારા ગામની દીકરીઓ જો આટલું સરસ રમતી હોય અને કુદરતે એમને જે આપ્યું છે એ દીકરીઓને આપી અને રમેશભાઈએ પોતાની ખુશીને વ્યક્ત કરી. રમેશભાઈ માટે પણ એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ સાહેબ. કારણ ધર્મ કાર્યમાં જે રૂપિયો વપરાય ને એ શુભ લક્ષ્મી. હા, એના પિતૃઓની કેટલી કૃપા. જેટલા પણ પિતૃઓ, જેટલા પણ અહીંયા ભાગવત સપ્તાહના આ બધા આયોજકો, આ બધા પિતૃઓનો આજ આનંદનો પાર નહીં હોય કે અમારા ગામમાં જમાડવા માટે જે લોકો આમ ઊભા હતા અને એ લોકોને જે પીરસતા હતા ને જમતા હતા એમાં ટાર્ગેટ હોય ને એના કરતાં 100-150 માણા વધારે જમી લઈને તો એ અહીંયા ખૂટતું નથી. આને જ પ્રસાદ કહેવાય સાહેબ, આને જ પ્રસાદ કહેવાય. અને મૂંઝાતા નથી. એ ક્યાંય પણ એમ ક્યાંય કચરો જોવા નથી મળતો. વ્યવસ્થાના ભાગરૂપે આયોજન માટે તો ખરેખર દિલથી વંદન કરવાનું મન થાય કે આટલું સરસ આયોજન. અને ગામનો બ્રાહ્મણ સાહેબ, મને તો એ વાત કરીને મારા રૂવાડા ઊભા થઈ ગયા કે જગતની અંદર આખી દુનિયા
લૂંટવા બેઠી જ ભાઈ. હા, એમાં હું પણ આવી જાઉં, તમે પણ આવી જાઓ, આખી દુનિયા. કોને રૂપિયા આવતા ન ગમે? મને એમાંથી એક હાથ ઊંચો કરીને બતાવો કે ભાઈ આપણને રૂપિયા આવે એ નથી ગમતું. નહીં, રૂપિયા આવે ને એ તો બધાયને ગમે. તો આ બ્રાહ્મણને નહીં ગમ્યા હોય? પણ એ બ્રાહ્મણે એમ કીધું કે જે ગામની ધરતીએ મને દયા પ્રભુની માં જે કાંઈ મારા વડીલોને આપ્યું એનું ઋણ ચૂકવવાનો અવસર પ્રાપ્ત થયો. રૂપિયા તો બીજી જગ્યાએથી મળી જાય, પણ મારા ગામનું ઋણ ચૂકવું. સાહેબ, 5 વસ્તુ. એક, આપણે જે જન્મ જે ભૂમિમાં થયો હોય એ આપણું વતન, એક આપણી માં, એક આપણું ગામનું શિવાલય, અને એક આપણા ગામની અંદર જે જ્ઞાતિમાં આપણે જન્મા હોય ને એ સંસ્કાર જો આપણે ન ભૂલીએ ને તો આખી જિંદગી તમારા જેવો સુખીમાં સુખી કોઈ માણસ ન હોય સાહેબ. હા, દીકરીઓને 1100 રૂપિયા સપ્રેમ ભેટ તરીકે ગામના જ દીકરી ચેતનાબેન નાકરાણી તરફથી આપવામાં આવે છે. તાળીઓના ગગડાટથી તેમને પણ વાહ. વધાવો. હવે દાદા, વાહ, કેટલું સરસ મીઠું બોલે છે આ દીકરા પણ. હે, શું નામ છે બેટા? ઉમંગ. ઉમંગને એકવાર તાળીઓ આપવી જોઈએ, કેટલું સરસ બોલે છે. હે, અઠવાડિયું સાંભળીએ ને તો ડાયાબિટીસ થઈ જાય, આટલું મીઠું બોલે છે. હા, કેટલો સરસ. આ જ માવતરના સંસ્કાર છે સાહેબ. હા, એવા પિતૃની કૃપા થઈ છે અને યંગ જનરેશન બેઠું છે. માવતરની વાતો, દીકરીઓની વાતો સાથે હું કાર્યક્રમને આગળ વધારું એ પહેલાં એક માહોલ બને. અમારા અવધ ભટ્ટને આપ જોરદાર તાળીઓથી વધાવો. અવધ ભટ્ટ એ મારો દીકરો છે અને ચારણી સાહિત્યનો અભ્યાસુ છે. એની પાસે ચારણી સાહિત્ય સાંભળવું એ પણ એક જીવનનો લાવો છે. હું ખાલી 1.5 મિનિટ અવધને આપું કે બેટા 1.5 મિનિટમાં ધારગણીના આ તમામ શ્રોતાઓને વર્તમાન પરિસ્થિતિમાં જે 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 યુટ્યુબ ઉપર અને જે રીલમાં હાલે છે એવું એક છપાકરું સંભળાવી દે તમારા તાલ સાથે. અવધ ભટ્ટ. હાંગ થોડી પાંજરા વાળા હાકડેથી બાંગ છૂટે બાગ બોલી ગામડામાં થયા હાક બાક ઘર છૂટા સિંહ જંબો જાડા બછૂટા પેના કે જાણે છૂટા આસમાન ગેતા ફૂટા જમી ગાત જાડા ફાડા તેગ વાળા પ્રલે કાળા વેર જાગ્યા પાડુ વાળા રંગ કાળા રગ તાળા ફૂટ ભોજાણા ઉડેણા વાહે વાદળારો નોર પડે પડે તાળી બંદૂકારી વાગે રણ તૂટ કેકાળા જળંકી ખડી જરંકી પાખરા ખરી જરંકી જરંદ ખાખો ઉઠિયા જોધાર રણકી સિંધુઆ રાગે ખણકી ઉઠિયા રોગા ઢણકી મામલા હુરા કરે માર માર હાંદા તોડિયા પાંજરા વાળા હાકડે થી બાંગી છૂટા બાગ બોલી ગામડા માંથી હાક બાગ અન્ન છૂટા સિંહ તમો જાડા બચુટા પેના વિતરણ છૂટા આસમાન કેદા ફૂટા જમી ગાત જાડા ફાડા ટેગ વાળા તોડે કાળા વેર જગે પાડ વાળા રંગ કાળા રગ તળક પોતાના ઉડાણા મહે વાદળા નોર પડે પડે તાળે બંદૂકારી વાગે રણ કેકળા જણકી ખડી જણકી પાખરા ખરી જણકી જણકી ખાક ઉઠિયા જોદાર રણકી સિંધુ રાગે ઢણકી ઉઠિયા રોગા ઢણકી મામલા હુરા કરે માર 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 ચારણી સાહિત્ય લોક સાહિત્યમાં ઘણા બધા વર્ણનો થયા છે, પણ એમાંનું એક વર્ણન એટલે સિંહનું વર્ણન. આ સિંહની ભૂમિ જ છે કે જ્યાં ડાલા મથા હાવ જ પાકે એવી આ ભૂમિ. અને જો એ સિંહનું વર્ણન છંદમાં સપાખરામાં કરવું હોય તો બળદેવભાઈ નરેલા નામના એક ભાવનગરના રાજકવિએ સિંહનું વર્ણન કર્યું કે સિંહ હોય કેવો, જંગલમાં શિકાર કરવા લટાર મારવા નીકળો હોય તો કેવો લાગે.
પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મતો કાળ ધાળ ડાઢાળો હાલ્યો દેતો ડુંગરા ડણક જાતો હાથિયા મૃગારા ઝુંડ હાલી અપ ચીરે માથે કરન તાકા તારા ગેતા કરે ના પડે પુહરી લટાડો હોતી ક્રોધ વાળો ગોપ કાળો ઢળે નશા મોત ઢાળો કરતો હું કાર સાંજે ફાળ વિકરાડ કાળ હંદો જાણી કાળ ચૂકે નહીં એક થાપે સાંધ્યો શિકાર ધરણ રોષ ધરે ભૂલ થીને પાછા ફરે લાગણી હોય તો કદી ખાય ના આકાશ વીરતાને વરે લાછે ધીરતા ગંભીરતાને સ્થિરતાને છોડે એવા કુળરા પ્રમાણ પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળ ધાળ ડાઢાળો હાલ્યો દેતો ડુંગરા ડણક જાતો હાથિયા મૃગારા ઝુંડ હાલી અપ ચીરે માથે કરન તાકા તારા ગેતા કરે ના પડે પુહરી લટાડો હોતી ક્રોધ વાળો ગોપ કાળો ઢળે નશા મોત ઢાળો કરતો હું કાર સાંજે ફાળ વિકરાડ કાળ હંદો જાણી કાળ ચૂકે નહીં એક થાપે સાંધ્યો શિકાર ધરણ રોષ ધરે ભૂલ થીને પાછા ફરે લાગણી હોય તો કદી ખાય ના આકાશ વીરતાને વરે લાછે ધીરતા ગંભીરતાને સ્થિરતાને છોડે એવા કુળરા પ્રમાણ હવે આ સિંહનું વર્ણન સપાખરામાં છંદમાં થયું પણ હાવ સીધી સાધી વ્યાખ્યા જો સિંહની કરવી હોય તો મારે જૂનાગઢના પદ્મશ્રી કવિ દાદ બાપુએ એક સિંહની ગઝલ લખી કે સિંહ કહેવાય કોને સિંહની જાત કઈ તો જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત અરે ભૂખો રે પણ કોઈ દી ખડ નો ખાય ઈ સિંહની જાત અને મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે પણ જેનું જીવતા કોઈથી બાવડું ન જલાય ઈ સિંહની જાત અને તલવારું કે ભાલાના ઘા એને કબૂલ છે તલવારું કે ભાલાના ઘા કબૂલ છે પણ આમ ટુકડાનો ઘા સેહો ન જાય ઈ સિંહની જાત એવા હાવજ એટલા માટે જોગંધ જટાડા ભૂરી લટાડા ને ચાર છટાડા ચરચાડા ડણકે ડાઢાડા સિંહણ બાળા દસ હથાળા દહી તાળા મોટામાં થાળા ગજવે ગાળા હિરણિયાળા હુંકારી એ હિરણ હલકાળી જો બનવાળી નદી રૂપાળી નખરાળીજી નદી રૂપાળી નખરાળીજી નદી રૂપાળી નખરાળીજી નદી રૂપાળી નખરાળી કેમ બધા હા વિચાર કરતા હતા પાડવી કે નહીં પાડવી કે નહીં પાડવી કે નહીં આમ તો મને એક વાત બહુ ગમે છે આજ તો બધા મારા મિત્રો બેઠા છે એક ગામમાં એક વાંઢો જેના લગ્ન નહોતા થયા એ ગામમાં નોકરીએ આવ્યો એટલે મકાન ભાડે રાખવા ગયો સાંભળવા જેવી વાત એટલે મકાન માલિકે કીધું શું કરો તો કે ફલાણી કંપનીમાં નોકરી કરું છું એટલે મકાન માલિકે કીધું કે ઉપર એક રૂમ છે તમારે જોઈ દો ફાવે તો એટલે એ જોવા ગયો અને કીધું કે મને ફાવશે એટલે ભાડું નક્કી ગયું અને આ રહેવા આવી ગયો પણ એને પિક્ચરનો એટલો બધો શોખ કે રોજ રાત્રે પિક્ચર જોવા જાય આનો નિયમ રોજ રાત્રે 9 થી 12 પિક્ચર જોવા જાય પિક્ચર સારું હોય ને તો છાનો મનો આવીને ઘરે સૂઈ જાય અને પિક્ચર જો બટકી ગયું હોય ને તો બૂટના ઘા ભીતમાં કરે કારણ કે ખીચ ચડે પણ સામે કોઈક માણા હોય તો એની સામે ખીચ ચડાવે ને એટલે કોઈ માણા તો હતું નહીં એટલે ભીતમાં બૂટના ઘા કરે 2-3 દી આવું આવેલું પછી ચોથે દી મકાન માલિકે એમ કીધું કે ભાઈ તમે રાતના મોડા આવો અમને વાંધો નથી પણ તમે જે બૂટના ઘા જે ભીતમાં કરો છો ને અમારા નાના નાના બાળકો જાગી જાય છે અને આખી રાત કજિયા કરે છે ઓહો તમને આટલી બધી તકલીફ પડી હવે કાલથી નહીં કરવું એમ કરીને નીકળી ગયો વળી પાછો પિક્ચર જોવા ગયો અને પિક્ચર બટકી ગયું આવીને ફેરવીને બૂટનો ઘા કર્યો અને યાદ આવી મકાન માલિકની વાત એટલે બીજું બૂટ હળવેકથી મૂકી દીધું અને પછી સૂઈ ગયો બીજે દી સવારના મકાન માલિકને હાથ જોડીને કહેવા ગયો કે કાલ રાત્રે તો તકલીફ નથી થઈ ને એટલે મકાન માલિકે કીધું કે અમે આખી રાત રાહ જોતા રહ્યા કે બીજું બૂટ કઅહીંયા આવે
કંઈ આવે. તમે જે પહેલો ઘા કર્યો ને એવા બીજા બૂટનો ઘા કરી જ દેજો. હા, એટલે અમારે રાહ જોવી નહીં. એમ તમને મજા આવે ને એમ તાળી પાડી જ દેવી, કારણ અમારે રાહ જોવી ન પડે. મને હમણાં જ સમાચાર આપ્યા, મને બહુ ગમ્યું કે દાદા ભટ્ટ, જે ભટ્ટ દાદાએ પોતાને તો જે કંઈ પ્રાપ્ત થતું હતું એ બધું અર્પણ કરી દીધું. તો ગામના અમારા બધા રમેશભાઈ, રવજીભાઈ ડોબરિયા જેવા બધા મનોરથીઓએ નક્કી કર્યું કે આપણે હકા દાદાની જે બહેનો છે ને એને 51,000 રૂપિયા અર્પણ કરીએ. પણ એ બહેનો પણ આ જ પરિવારની ને, ભટ્ટ પરિવારની ને, એ બહેનોએ કીધું કે અમારાથી પણ આ ગામનો રૂપિયો ન લેવાય. એ બહેનોએ પણ પરત કર્યા સાહેબ. આખા ભટ્ટ પરિવારને આપણે નતમસ્તક સલામ કરીએ ને એટલી ઓછી છે સાહેબ, કારણ કે અંદરની દાતારી આવી ગઈ. અને એમાં આજ તો રૂકમણી વિવાહ હતા સાહેબ. આમાં બહેનોને લગ્ન ગીત ગાતા આવડતા જ હશે, પણ લગ્ન ગીતની પણ એક મજા હતી સાહેબ. કેવા લગ્ન ગીત! વરરાજો ધીમા ડગલા માંડતો માંડતો આવતો હોય અને આપણા માટીના સૂર જેવા લગ્ન ગીત. એમાંનું એક લગ્ન ગીત શું કહે છે? કે મારા તે વીરની પોપટ સરખી બોલી, પંખી પ્યારા લાગે મારા તે વીરની પોપટ સરખી બોલી, પંખી પ્યારા લાગે એ પંખી પ્યારા લાગે મામાએ પૂછ્યું ભાણેજ કેમ મોડા મારા તે વીરને કિયા મામાએ પૂછ્યું ભાણેજ કેમ મોડા વેવાયના ગામના આડાવડા રસ્તા નજરે નોતા દીઠા, એમ જ મોડા આવ્યા માણારા, એમ જ મોડા આવ્યા માણારા. મોર તારી સોનાની મોર તારી રૂપાની સોનાની જાજે રે મોરલો મોતી ચડવા જા મોર જાજે ઉગમણે દેશ મોર જાજે આથમણે દેશ પણ તું જાજે રે વેવાયુને માંડવે હોરા તું જાજે રે વેવાયુને માંડવે હોરા મોર તારી સોનાની જા ગમે એટલા પરિવર્તન થાય સમાજમાં,
પણ મારી વાત સાથે તમે સંમત હો તો વાતને વધાવજો મિત્રો. અમે કલકત્તા લગ્ન ગીત ગાવા જઈએ, 1.5-2 કરોડની ગાડીમાં વરરાજો આવે, 2 કરોડની ગાડીમાં બેહીને આવે, પણ ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર એના વિડીયો ઉતારતા હોય, પણ હાલતો ચાલતો માણસ અહીંયાથી નીકળ્યો હોય, કોઈ એનો ફોટો પણ ન પાડે. મૂંઘામાં મૂંઘું પેન્ટ શર્ટ ટાઈ સૂટ પહેર્યું હોય, ફોટા નથી પાડતા કોઈ. પણ કોક કડિયું ને ચોયડી પહેરીને પાઘડી પહેરીને નીકળ્યો હોય ને, તો આ યંગ જનરેશન છે ને, દાદા 1 મિનિટ હો, મારે તમારો ફોટો પાડવો છે, એની હારે ઊભા રહીને સેલ્ફી પડાવે. શું કામ? મૂળ તત્વ તો આપણું પ્રાચીનમાં જ છે. આપણી જે રૂઢી ગામડાની છે ને, હા, એમાં જો આ ભાઈ ઊભા થયા, એને કડિયું ચોયડી પહેર્યા છે સાહેબ, જોઈ લ્યો. હે, આ ડ્રેસની એક મજા છે સાહેબ, ડ્રેસ કોડ છે. એ ખેડૂતનો દીકરો જ લાગે. હા, એવા ચોયડીને કડિયું પહેર્યા હોય. આ દીકરીઓ રમવા આવી હતી, એ પંજાબી પહેરીને આવી હોત અને રમી હોત તો એ આપણને આનંદ જ આવે, પણ નહીં, ડ્રેસ એને એવો પહેર્યો હતો કે આપણને એક વાતાવરણ બનાવે. તમે કોઈના લગ્નમાં જાઓ તો તમે કેમ આમ વ્યવસ્થિત તૈયાર થઈને જાઓ? કારણ કે તો જ અંદરથી મૂડ આવે. અમે આ જભોર પહેરીએ ને તો જ અમને ગાવાની બોલવાની મજા આવે. અમે પેન્ટ શર્ટ પહેરીને ગયા હોય ક્યાંક અને કોક એમ કે આવો તો રાજુભાઈ કાંઈક બોલો તો અમને હુરાતર ન ચડે સાહેબ. એમ ગીતની મજા છે. લગ્નમાં ગીત ગવાતા હોય, 35 વર્ષથી લગ્ન ગીત ગાવા જઈએ છીએ રમેશભાઈ. જે મા બાપને પરણાવ્યા હતા ને, એના દીકરા દીકરીઓને પરણાવવા આજે જઈએ છીએ. હા, અને એનો અમને આનંદ છે. મને એક ભાઈએ કીધું હતું ને, મને કે લગ્ન ગીતમાં કાંઈ નવીનતા ખરી? મેં કીધું મારા દાદા પરણાતા ને તેથી એ જ ગવાતું, તમારા દાદા પરણાતા ને એ જ ગવાય છે, અને હજી તમારી હાથ પેઢી વહી જાય ને તો એ આ જ ગીત ગવાહે. શું કામ? લગ્ન એ સંસ્કૃત શબ્દ છે. લગ્ન એટલે બંધાવવું, લગ્ન એટલે જોડાવવું, જેનું નિર્માણ સ્વર્ગમાં થાય, ઉજવણી પૃથ્વી ઉપર થાય. લગ્નની એક પણ વિધિ કે લગ્નનું એક પણ ગીત અર્થસભર ન હોય તો આ સમાજ સ્વીકારે નહીં, સ્વીકારે નહીં ને સ્વીકારે નહીં. એની મને ખાતરી છે. વરરાજો તોરણે આવે, હાહુમાં પૂત એના પોખણા કરે, પછી વરરાજો દુલ્હન માંડવામાં બેઠા હોય, પછી એક ગીત ગવાય. કેવું ગીત ગવાય? મારે આજે ધારગણીના બહેનો પાસે પણ આ ગીત ગવડાવવું છે. હા, શું કહે બહેનો? આ ગીતમાં પૈસાની વાત છે? સાચું કહેજો. આ ગીત આપણા વડવાઓએ આપેલું આ ગીત છે, આપણા પિતૃએ આપેલું આ ગીત છે. નાણાં વટી એટલે નાણાંના વહીવટ કરનારનો જે ઠાઠ હોય ને, એ ઠાઠથી દાદા બેઠા હોય. જેવા ભરી સભાના રાજા, 5માં પૂછાતો હોય, સંસ્કારમાં પૂજાતો હોય, એની ઘરે જ માગા આવે ને સાહેબ. હે, જેવી ફૂલડિયાની વાડી એવા વરકન્યાના માડી. જે વરરાજો પરણતો હોય ને એની માને તો બોલાવી ન થાય સાહેબ. હા, એનો ઠાઠ અંદરનો જુદો હોય સાહેબ. હા,
અને આ બહેનોએ ગાયું સાહેબ કે નાણા વટીરે સાજન બેઠું માંડવે, લાખો પતિરે સાજન બેઠું માંડવે. એક એક સંસ્કારી ગીતોથી લગ્નની વિધિ થતી હોય. આજે રૂક્ષ્મણી વિવાહ કર્યા એવું ગીત ગવાનું. અને એવી જ વાત સાથે સાહેબ દીકરીને જ્યારે વડાવવાનો સમય આવે ને ત્યારે જાન પક્ષનો હરખ કેવો હોય કે કોયલને ઉડાડો ને આપણે દેશ એ ઓછી જાવેલા. કોયલ બેઠી આંબલિયાની ડાળ, એ મારે મુરલિયો બેઠો રે ગઢને કાંગ રે માણારા. એ હું શીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દેશ. ડોલરિયા વીરા હવે અમિયલ લઈ આવો આપણ દેશ. કોયલ માગે કડલાની જો મારે મોરલિયો માગે રે લટિયેલ લાડડી માણારા. એ હું શીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દેશ. ડોલરિયા વીરા હવે અમિયલ લઈ આવો આપણ દેશ. તમે કોયલ ને રે ઉડાડો આપણ દેશ. એ તમે કોયલ ને રે ઉડાડો આપણ દેશ. આ આપણા લગ્ન ગીત બહેનો આપને પણ કાંઈ સાંભળવું હોય તો કહી શકો છો. કલાક અડધી કલાક આપણે દરેકના ચહેરા ઉપર એક આનંદ તો જોવા મળે છે પણ હારે થાક પણ જોવા મળે છે. કારણ કે કેટલા દી થયા, 7 દી થયા અને એમાં એ આનંદ આનંદ આનંદ. તમારે રમવું હોય તો રમાડી પણ દઈશું. તમારે કાંઈ લે રમવું છે લે છેલ્લે રમાડશું તમને 15 મિનિટ અડધી કલાક. અને કાંઈ સાંભળવું હોય તો કયો, બોલો બોલો. મહાપ્રભુજીની વધાઈ, માધવપુરનો માંડવો. અબાલી જરાક પૂછતો બેટા શું કહે? હા મહાપ્રભુજીની વધાઈ ને. હા નંદદાસ રચિત જુગ જુગ રાજ કરો. વાહ માધવપુરનો માંડવો. વાહ વાહ. જેટલા પણ મળ્યા છે એમાંનું આ શ્રેષ્ઠ ગીત મુક્તાનંદ સ્વામી લખે સાહેબ કે માધવપુરનો માંડવો ને આવી જાદવ કુળની જાન. માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન. પરણે તે રાણી રૂકમણી વર વાંછિત શ્રી ભગવાન. માધવપુરનો માંડવો આવે જાદવ
વિધિ સહિત વિવાર જો કસર ન રાખી કોઈ વિધિ સહિત વિવાર જો કસર ન રાખી કોઈ માણેક સંઘ મંડપ રજો મધ્ય ચોરી બાંધી જા મોહન આવ્યા આય રે કોટી ભુવન ના કીર્તા મોહન આવ્યા આય રે કોટી ભુવન ના કીર્તા શોભે ઘણા શણગારમાં પિતાંબર અતિ રે ઉદાર હેમ કડા બેઉ હાથમાં પાય ઝાંઝરનો ઝણકાર વાલાનો વદન સોહામણું જાણે ઉગ્યો પૂનમનો ચંદ મુક્તાનંદ કહે મોહન વરને જોઈ થયો રે આનંદ મુક્તાનંદ કહે મોહન વરને જોઈ થયો રે આનંદ જોઈ થયો રે આનંદ જોઈ થયો રે આનંદ વાહ, કેટલું સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ મુક્તાનંદ સ્વામી જેને આ પદ આપ્યું ભગવાન પરણતા હોય. આમ તો જે આંગણે લગ્ન હોય ને એમાં વરરાજા પરણવા આવે ને એ વરરાજો એ ભગવાન છે. વરને રાજા કીધો છે, વરને શ્રેષ્ઠ કીધો છે અને વરને ભગવાન કીધો છે. એટલે જ દીકરીના માવતર એના પગના અંગૂઠાનું પૂજન કરે છે. હા, અને જેની પૂજા કરી હોય એટલે જ જમાઈના માન બહુ હોય હાહરામાં. તમે જોજો, ગમે એવો હોય, જમ જેવો હોય ને તો એ અમારે પટેલ આવ્યા, અમારે જમાઈ આવ્યા. જમાઈને હાચવે બહુ, અને હાચવવા જ જોઈએ. એવા એવા આપણા એક એક ગીતો. લાય બેટા ચિઠ્ઠી. કેટલું સરસ બહેનોએ આ પદને વધાવ્યું. અહીંથી આપી દે, લઈ લે જનતા, આપી દે. લાય, મારી બહેનું આપે ને હું ન ગાઉં તો વાહ, ગોસાઈજીની બધા. વાહ, વિદાય ગીત. વાહ, જે બેને ફરમાઈશ કરીને એને તાળીઓથી વધાવો તો એકવાર. હા હા, હમણાં એક ગામમાં મારા લગ્ન ગીતનો કાર્યક્રમ, એટલે દીકરીનો માંડવે અમે લગ્ન ગીત ગાતા હતા. તો દીકરીનો ભાઈ આવ્યો. સાચું કહું છું, હા. મને કે રાજુભાઈ હવે વિદાય ગીત ચાલુ કરી દો ને. એટલે અમે કીધું હળવા હળવા કે બહુ, કારણ કે અમુક માવતર એમ કહે કે દીકરીને બહુ રડાવવી નથી, એટલે ફોરા ફોરા ગાજો. હવે વિદાય ગીત તો વિદાય ગીત જ હોય. એટલે અમે એક ગાયું, બે ગાયા. ત્યાં દીકરીનો ભાઈ પાછો આવ્યો. રાજુભાઈ, બેન રડે એવું કરો ને. બેન રડતી જ નથી. અરે મેં કીધું તો હવે તો હું ઊભો થઈને ચીટલા ભરવા જાઉં તો છે. હા, વિદાય ગીતમાં દીકરીને રડવું ન આવે તો આપણે બીજું દયા ખાવ્યાની રહી ને. અવિનાશ વ્યાસે લખેલું આ ગીત છે સાહેબ.
એક એક ગીતની જો છણાવટ કરો ને તો તમને ઘરે નીંદર નહીં આવે કે દીકરીને ગાય દોરે ત્યાં જાય, બેના રે સાસરીએ જાતા જોજે પાપણ ના ભીંજાય. અને આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી. કોઈ પણ હું રડું કે તમે રડો, આપણું પાણી આંખમાંથી નીકળે અને એને બોટલમાં ભરીને જઈએ લેબોરેટરીને આપીએ કે આ તપાસ કરો તો. જેમ લોહીની તપાસ થાય જેમ આંસુની પણ તપાસ થાય છે. એટલે લેબોરેટરી એમ કહી દેશે કે આમાં આટલા ટકા ક્ષાર છે, આટલા ટકા આ પાણી ખારું છે, આંસુ ખારા હોય. પણ એ વિજ્ઞાનને પૂછો કે આ સુખનું આંસુ છે કે દુઃખનું આંસુ છે, તો વિજ્ઞાન નહીં કહી શકે. કારણ આ તો દીકરીની વેદના છે સાહેબ. શું કહે છે? આમ જો તો આંસુ સૌનું પાણી જેવું પાણી. આમ જો તો આંસુ સૌનું પાણી જેવું પાણી. સુખનું છે કે દુઃખનું એ તો કોઈ શક્યું ના જાણી. કોઈ શક્યું ના જાણી. બેના રે વિદાયની આ વસમી વેળા રોકી ના રોકાય. દીકરી તો પારકી હા પણ કહેવાય. દીકરી તો પારકી હા પણ કહેવાય. દીકરીને ગાય દોરે ત્યાં જાય. દીકરી તો પારકી હા પણ કહેવાય. દીકરી તો પારકી હા પણ તારા પતિનો પડછાયો થઈ રેજે સદાય સાથે બના. રેજે સદાય સાથે. સોહાગી કંકુ સે થામા કંકણ શોભે હાથે. કંકણ શોભે હાથે. બેના તારી આવેલીના ફૂલો કોઈ દી ના કરમાં. દીકરી તો પારકી હા પણ કહેવાય. દીકરી તો પારકી હા પણ કહેવાય. દીકરી તો પારકી હા પણ કહેવાય. દીકરીને કાયમ પારકી થાપણ કીધી છે સાહેબ. પોતાના ઘરમાં દીવા કરે ને એ તો દીકરા,
પણ બીજાના ઘરમાં જઈને દીવા કરે ને એનું નામ દીકરી સાહેબ. દીકરાને દીકરીમાં ભેદ નથી અને ભેદ રાખતા પણ નહીં, પણ એક ભેદ તો ઈશ્વરે રાખ્યો છે, એમાં મારું કે તમારું કાંઈ ન હાલે. તમારા ઘરે દીકરો જન્મે ને દીકરો જન્મે પછી 22 વર્ષે દીકરો બાપને માગણ બનાવે. કોઈ પણ દીકરો એના માટે કન્યા ગોતવા બાપને જવું પડે, એટલે માગણ બનાવે બનાવે ને બનાવે. અને દીકરીનો જન્મ થાય, દીકરીના જન્મ સાથે 22 વર્ષે દીકરી બાપને દાતાર બનાવે, કારણ કે એને કન્યા દાન કરવાનું છે. એટલે જ કોઈએ લખ્યું ને કે દરેક દીકરીના નસીબમાં બાપ હોય છે, પણ દરેક બાપના નસીબમાં દીકરીઓ નથી હોતી સાહેબ. એ તો જે ઘરમાં દીકરી હોય ને, દીકરાનો જન્મ થાય તો ભગવાન એમ કહે કે જા દીકરા પૃથ્વી ઉપર તારા બાપને મદદ કર. પણ દીકરીનો જન્મ કરાવવો હોય ને તો પહેલાં ભગવાન ઘર ગોતવા નીકળે છે કે કયા ઘરમાં દીકરી સચવાય, કયા ઘરમાં દીકરી સચવાય. એ જ ઘરમાં દીકરીનો જન્મ કરાવે. અને દીકરીના જન્મ વખતે ભગવાન બોલે કે દીકરી તું જે ઘરમાં જન્મીશ ને ત્યાં તારા બાપને મદદ કરવા હું પૃથ્વી ઉપર આવીશ. દીકરી જન્મતાની સાથે ભગવાનને નીચે લઈ આવે છે. અમથું લખાણું છે દીકરી મારી લાડકવાઈ છે લક્ષ્મીનો અવતાર, એ સૂવે તો રાત પડે અને જાગે તો પડે સવાર. દીકરી દીકરીઓ છે સાહેબ. એ 7-8 વર્ષની દીકરી થાય ને મોરાકત કરે, કેટલા વ્રત કરે, આડા ઊભા સોમવાર કરે, બુધવાર કરે, મંગળવાર કરે, હારા વરની પ્રાપ્તિ દીકરી કરે. આમાંથી બેઠેલા ભાઈઓને પૂછું કે તમે કોઈ દી હારી પત્ની માટે વ્રત કર્યું છે તો કયો? એને ભરોસો જ છે કે આપણને જે મળશે ને એ ઈશ્વરની તપોભૂમિમાં તપ કરતી કરતી અમારા ઘરમાં સંસ્કાર દીપાવા આવશે. અને એટલે જ દીકરીઓ સાહેબ, આપણા ઘરની દીકરીઓ જેની કેટલી વાતો એવી છે સાહેબ. દીકરા કરી શકે ને એના કરતાં 4 ગણું દીકરી કરી શકે ને કરી શકે. શું કરી શકે? મારે તમને મહાપ્રભુજીની વધાઈ સંભળાવવી છે. મારે તમને પુષ્ટિ માર્ગનું મારા ઘટમાં બિરાજતા સંભળાવવું છે. પણ કાર્યક્રમમાં હું દરેક કાર્યક્રમમાં કહું છું કે દીકરી કરી શકે ને એ દીકરો ન કરી શકે. આ ઉધારગઢી જેવું ગામ, એ ગામમાં એક બાપ મૃત્યુ પામ્યો. 3 દીકરા સુરત જેવા શહેરમાં નોકરી કરતા હતા. એક બેન હતી, બેનને પણ સાસરે વડાવી દીધી અને બાપનું અચાનક મૃત્યુ થાય છે. બાપ મૃત્યુ પામે છે, ચારેય ભાંડોળા ગામડામાં આવે છે અને બાપની નનામી રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, એ ગામના પાદરમાં પહોંચી અને એક વ્યક્તિ આડો પડ્યો. કોણ ગુજરી ગયું છે? તો કે ફલાણા ભાઈ. કે નનામી નીચે મૂકો. કેમ? કે હું વિધિ નહીં કરવા દઉં. કેમ નહીં કરવા દો? તો કે આ વ્યક્તિની પાસે હું 3 લાખ રૂપિયા માગું છું. આ 3 લાખ રૂપિયા મને જો કોઈ આપે તો હું વિધિ કરવા દઉં. 3 ભાઈઓ એકબીજાના મોઢા જોવે. ઓલો મોટો કે મેં હમણાં જ મકાન લીધું, મારી પાસે નથી. નાનો કે મેં હમણાં જ દુકાન લીધી, મારી પાસે નથી. સૌથી નાનાએ એમ કીધું કે મારી પાસે કાંઈ નથી. મને અહીંયાથી એક સ્લોગન એટલું બધું ગમે છે કે ભાવતું ખવડાવે એ માં, પણ ગમતું અપાવે ને એ બાપ. સાહેબ 3 દીકરાએ કીધું કે અમારી પાસે નથી. અડધી કલાક થઈ, પોણી કલાક થઈ. ઓલો કે હું તમારી આ બાપની ચિતાને અગ્નિ નહીં દેવા દઉં. વાત ધીમે ધીમે દીકરી પાસે પહોંચી અને દીકરી આવી ગામના પાદરમાં. કોણ છે? ક્યાં ભાઈ છે? એ ભાઈએ કીધું બોલો કે આ મારા બાપની લાશ છે, એની વિધિ કરવા દો ને. કે હું એની પાસે 3 લાખ રૂપિયા માગું છું. દીકરી કે 3 લાખ આપવું એટલે તમે મારા બાપની વિધિ કરવા દેશો? કે હા. દીકરીએ કાનમાંથી કડી કાઢી,
હાથમાંથી બંગડીયું કાઢી, ગળામાંથી સોનાનો ચેન કાઢ્યો કે લ્યો હવે તો 3 લાખ થઈ જ જાહે. તરત જ દીકરીના હાથ ઉપર હાથ મૂકી અને એ વ્યક્તિએ કીધું કે દીકરી, તારા બાપના 3 લાખ રૂપિયા હું માગતો નથી. તારા બાપે મને એમ કીધું તું કે મારી પાસે 10 લાખ રૂપિયા પડ્યા છે, મારી મરણ મૂડી છે, પણ તું મારા મિત્ર તરીકે પરીક્ષા કરી અને મારી આ મરણ મૂડી મારા સંતાનોને આપજે, તને યોગ્ય લાગે ને એમ. એટલે મેં તો પરીક્ષા કરવા ખાતર કીધું તું કે દીકરાઓ આપે છે, કોઈ દીકરાએ ન આપ્યા, પણ દીકરી તું ધન્ય છો, લે આ તારા 10 લાખ રૂપિયા તારા બાપે મને દીધા હતા. દીકરી જે કરી શકે એ દીકરા નથી કરી શકતા, એટલે જ દીકરીઓ મહાન છે સાહેબ. દીકરી વાલનો દરિયો અમથો નથી કહેવાનો સાહેબ. કઈ કેટલા દીકરીઓના સમજીને આપે ને એને બાપ સમજવું. આપણા ઘરના પ્રસંગોમાં બાપ પાસે 10 રૂપિયા માગજો, બાપ એમ કે કાલે આપ્યા હતા, ક્યાં વાપરા, સમજીને આપે એ બાપ. લાગણીથી આપે ને એને બેન સમજવી. ભાઈ બેન ઘરમાં રમતા હોય અને ભાઈ એવો વાયડો હોય, એને બેનના જ રમકડા રમવા છે. એને તમે 500 રૂપિયા રમકડો આપો પણ એ ઘા કરી લે, પણ એ બેન રમતી હોય ને એની પાસેથી જે આચકશે અને બેન પણ આપી દે. એટલે લાગણીથી આપે એ બેન, સમજીને આપે એ બાપ, થોડુંક ઝઘડીને આપે ને એ ભાઈ, પણ વગર માગે આપે ને એ તો માં જ હોય સાહેબ. મા પાસે કોઈ દી માગવું નથી પડતું. એમ મહાપ્રભુજીની કૃપા હોય ને તો જ અહીં આવી શકાય. કારણ કે અગ્નિ પાસે માગવી ન પડે આગ, પવન પાસે પવન ન માગી શકાય, આગ પાસે આગ ન માગી શકાય. આગ પાસે જાઓ એટલે અગ્નિ લાગે, ઠંડી લાગે તો બરફ પાસે જાઓ તો જ ઠંડી લાગે. એમ પુષ્ટિ માર્ગ એવો છે કે મહાપ્રભુજી પાસે કૃપા માગવાની ન હોય, એની કૃપા હોય ને તો જ ભાગવત સુધી પહોંચાય. બાકી આ માંડવામાં ન આવી શકાય સાહેબ. આ માંડવો જ નથી સાહેબ. હા, આમાં 5 વસ્તુને પ્રવેશ નથી. કામ, ક્રોધ, લોભ અને મોહ એ આ માંડવામાં નથી આવી શકતા. કેવી દશા છે ખબર? તમે તો ગામડાના છો એટલે ખબર પડે. ગામડામાં ઢોર તળાવમાં નાવા પડે ને એટલે એના શરીરમાં ઓલી બગા હોય, બગા. એ બગા છે ને એ પાણીમાં રહી ન શકે, એટલે એ બગા કાંઠા ઉપર બેઠી હોય. એમ આ એક પાણી ભરેલું તળાવ છે. આપણે બધા પશુઓ છીએ. આપણા કામ, ક્રોધ, લોભ, મોહ આ માંડવામાં નથી. એટલે જ